નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું જુવારની ઇડલી. તેના માટે જુવારને મેં ઓવરનાઇટ પલાળી અને રાખી છે. પૌવાને આપણે 15 મિનિટ પહેલાં જ પલાળવાના, અને મેથીને પણ આપણે એકાદ કલાક પહેલાં પલાળી લીધી છે. અડદ મેં અહીંયા આખા લીધા છે, કાળા અડદ, એને પણ આપણે ઓવરનાઇટ પલાળીને લીધા છે. તો સૌથી પહેલાં તો આપણે અડદ અને જુવારને પીસી લઈશું. મિત્રો, આપણે અડદ અને જુવારને પીસી લીધી છે. હવે આપણે મેથી દાણા એડ કરી દઈશું પલાળેલા, અને 2 ચમચી જેટલા આપણે પૌવા લીધા છે એને પણ આપણે એડ કરી અને ફરી એકવાર આપણે ઇડલી જેવું બેટર બનાવી દઈશું. આમાં આપણે ઠંડુ પાણી એડ કરી દઈશું. આપણે ફ્રીજનું એકદમ ઠંડુ જ પાણી લઈશું. સારી રીતે હવે આને આપણે પીસી લઈશું. મિત્રો, આપણે પૌવા અને મેથી લાસ્ટમાં એડ કરી અને બેટર સરસ એવું રેડી કરી દીધું છે. એને આપણે એક બાઉલમાં કાઢી અને આ રીતે થોડું ફેટી લઈશું. ત્યારબાદ આપણે ઢાંકી અને એને 4 થી 5 કલાક માટે મૂકી દઈશું. મિત્રો, બેટરને આપણે ચેક કરી લઈશું. બેટર સરસ એવું ફર્મેટ થઈ ગયું છે. આમાં આપણે મીઠું એડ કરી અને આને થોડું ફેટી લઈશું. ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને થોડું આપણે હાથ વડે ફેટી અને ઇડલીના મોલ્ડમાં આપણે એડ કરી અને આને આપણે સ્ટીમ કરી લઈશું. મિત્રો, આપણે ઇડલીને ચેક કરી લઈશું. ઇડલી સરસ એવી તૈયાર થઈ ગઈ છે. આપણે કાળા અડદનો ઉપયોગ કર્યો છે એટલે ઇડલી થોડી શામ એના કારણે થઈ છે. હવે ઇડલીને આપણે બહાર લઈ લઈશું અને ઠંડી કરી લઈશું. ત્યારબાદ આપણે એક ચટણી તૈયાર કરી લઈએ. મિત્રો, હવે આપણે નાળિયેરની એક ચટણી બનાવી દઈશું. તો એના માટે આપણે આદું લઈશું, લીલા મરચાં એડ કરીશું, લીલા મરચાં આપણે બહુ તીખા ને મીડિયમ જ લીધા છે. લીમડીના પાન એડ કરીશું અને આપણે દાળિયા લઈશું. દાળિયાની જગ્યાએ તમારે શેકેલા ચણાનો ઉપયોગ કરવો હોય તો એ પણ આમાં થઈ શકે છે. આપણે ટોપરાની છીણ લઈશું 2 ચમચી. આપણે મીઠું એડ કરીશું ટેસ્ટ મુજબ. થોડું પાણી એડ કરી અને ફાઇન પીસી લઈશું આપણે. મિત્રો, આપણે ચટણીને પીસી અને રેડી કરી દીધી છે. આપણે એના ઉપર એક વઘાર એડ કરી દઈશું. વઘારિયામાં આપણે તેલ લઈશું અને એમાં થોડી રાઈ એડ કરી દઈશું. રાઈને આપણે થોડી ફૂટવા દઈશું. રાઈ ફૂટે એટલે આપણે એમાં લીમડાના પાનને થોડા ક્રશ કરી અને આમાં એડ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. આપણી નાળિયેરની ચટણી બની અને રેડી થઈ ગઈ છે. ઇડલી સાથે આપણે આને સર્વ કરી લઈશું. મિત્રો, તેલ વગર 5 જ મિનિટમાં ઇડલી સરસ એવી સોફ્ટ બની અને રેડી થઈ ગઈ છે. ચૈત્ર અને વૈશાખ મહિનામાં તો જુવાર ખાવી એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી ફટાફટ વજન પણ ઉતરે છે અને ડાયાબિટીસ જેને હોય એને પણ એમાં રાહત રહે છે. ગરમીથી પણ બચાવે છે અને વજનને ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે. તો મિત્રો, આ રીતે આ ગરમીમાં ઇડલી તમે આ જરૂરથી બનાવો. આ ઇડલી ખાવામાં ટેસ્ટી લાગે છે અને એની સાથે આપણે નાળિયેરની ચટણી બનાવી છે. તો મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર
અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી તમને કેવી લાગી. ફરી મળી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.